હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ એમાંની એક ક્રિયા પોષણ વિશે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે પોષણ એટલે શું? પોષણ એટલે શું તેના પ્રકારો જણાવો. તો સૌથી પહેલાં જોઈએ પોષણ કહેવાય કોને. આપણે કોઈ પણ ક્રિયા કરવી હોય તો એના માટે ઉર્જાની જરૂર છે. તો ઉર્જા આપણે કોઈ પણ સ્ત્રોત, જેમ કે આપણે રોટલી ખાઈએ કે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ, એમાંથી આપણને શક્તિ મળે છે. તો આ કોઈ પણ સ્ત્રોતને ગ્રહણ કરી અને એમાંથી ઉર્જા મેળવવી, આ ક્રિયાને શું કહે છે? પોષણ. તો આપણે લખીશું પોષણ સજીવોને જરૂરી ઉર્જા માટે ઉર્જાના સ્ત્રોતને ગ્રહણ કરી તેમાંથી ઉર્જા મેળવવાની ક્રિયાને પોષણ કહે છે. હવે આ પોષણ માટેની જે જુદી જુદી પદ્ધતિઓ, એને આપણે પોષણ પદ્ધતિ કહીએ છીએ. એમાંથી સૌથી પહેલાં આ પોષણને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો પોષણના સૌથી પહેલાં બે પ્રકારો પડશે. તો પોષણના બે પ્રકારો: સ્વયંપોષી પોષણ અને બીજું છે વિષમપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણની અંદર શું આવશે? લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે, અન્ય સજીવો પર આધાર રાખતી નથી. તો એમની જે પોષણ પદ્ધતિ, એને શું કહીએ છીએ? સ્વયંપોષી પોષણ. વિષમપોષી પોષણમાં તો કે બીજા ઉપર આધારિત છે, પોતે જાતે ખોરાક બનાવી શકતા નથી, એને શું કહે છે? વિષમપોષી પોષણ. તો આની અંદર આપણે ભણવાના છીએ પ્રકાશ સંશ્લેષણ, તેનું સમીકરણ અને એના તબક્કાઓ. સ્વયંપોષી પોષણની અંદર આપણે આટલી વિગતો જોવાના છીએ: એક તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એનું રાસાયણિક સમીકરણ અને એના તબક્કાઓ. હવે વિષમપોષી પોષણ, એની અંદર તો કે સૌથી પહેલાં જે સ્ત્રોતમાંથી ખોરાક પોષણ મેળવવામાં આવે છે, એ સ્ત્રોતને આધારે બે પ્રકારો પાડવામાં આવે છે. સ્ત્રોતને આધારે કયા કયા પ્રકારો પડશે? તો કે જે સ્ત્રોત, એટલે કે જેમાંથી પોષણ મેળવે છે, તો એ સ્ત્રોત ચલિત છે કે સ્થાયી છે, એને આધારે પ્રકારો છે. તો કે પહેલો આવશે સ્થાયી સ્ત્રોત. ઉદાહરણ તરીકે તમામ શાકાહારી પ્રાણીઓ છે એ ઘાસ અથવા વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો હવે વનસ્પતિ અથવા તો ઘાસ એ શું છે? તો કે સ્થાયી છે, એ હલનચલન કરી શકતા નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. તો આવા જે છે કે જે વનસ્પતિમાંથી પોષણ મેળવે છે, એવા સજીવોની પોષણ પદ્ધતિ એમાં આપણે આમાં મૂકીએ છીએ કે જેમાં સ્ત્રોત કેવો હોય છે? સ્થાયી. તો સ્ત્રોતને આધારે બે પ્રકારો: સ્થાયી સ્ત્રોત અને ગતિશીલ સ્ત્રોત. સ્થાયી સ્ત્રોતમાં શું આવશે? તો કે વનસ્પતિ એમાંથી જે પ્રાણીઓ પોષણ મેળવે છે, તો વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. તો આવો જે સ્ત્રોત છે ખોરાકનો, કે વનસ્પતિમાંથી સીધું પોષણ મેળવે છે, એ બધા શેમાં આવશે? સ્થાયી સ્ત્રોતમાં.
જેમ કે ઉદાહરણ તરીકે ઘાસ માંથી ગાય પોષણ મેળવે છે. તો અહીંયા ઘાસ એક એવો છે સ્થાયી સ્ત્રોત છે. હવે ગતિશીલ સ્ત્રોત. ગતિશીલ સ્ત્રોતમાં શું આવશે કે ગાય છે, હરણ છે, આવા બધા પ્રાણીઓ, એ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? સિંહ, વાઘ જેવા માંસાહારી પ્રાણીઓ. તો એના માટે તો કે જેમાંથી ખોરાક મેળવવાનો છે, સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ શેમાંથી ખોરાક મેળવે છે? તો કે ગાય અથવા હરણમાંથી. જેમાંથી પોષણ મેળવવામાં આવે છે એ સ્ત્રોત એ પોતે કેવો છે? ગતિશીલ. હરણ હોય તો હરણ કેવું છે? ગતિશીલ. ને હરણમાંથી પોષણ મેળવાય તો એ આવશે ગતિશીલ સ્ત્રોત. ત્યાર પછી આવશે વિષમપોષી પોષણનો બીજા રીતે પ્રકાર. હવે જે પ્રકારો પડે છે એ પ્રકારો શેને આધારે છે? તો કે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેના ઉપયોગ કરવાની પદ્ધતિ, એને આધારે 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. શેને આધારે? તો કે ખોરાક ગ્રહણ અને ઉપયોગની પદ્ધતિને આધારે. એને આધારે 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું મૃતોપજીવી પોષણ. બીજું પ્રાણી સંપોષણ. અને ત્રીજું પરોપજીવી પોષણ. મૃતોપજીવીની અંદર શું આવે છે? તો કે સૌથી પહેલા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ શરીરની બહાર જ કરશે. જે કંઈ જટિલ પદાર્થો છે એના ઉપર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. ત્યાર પછી તો કે એનું પાચન શરીરની બહાર થઈ જાય પછી સરળ ઘટકોને અંદર ગ્રહણ કરે છે. એ શેમાં આવશે? મૃતોપજીવીમાં. પ્રાણીસમ, એમાં આપણે બધા આવીએ છીએ. આપણે શું કરીએ છીએ? પહેલાં ખોરાકને ગ્રહણ કરીએ છીએ, પછી અંદર એમાં પાચક રસોનો બધો સ્ત્રાવ થાય અને એનું પાચન થાય છે. પાચન થયા પછી એમાંથી આપણે સરળ ઘટકોનું શોષણ કરીએ છીએ. આ શેમાં આવે છે? પ્રાણીસમમાં. આની અંદર તો કે બહાર પાચન કરે છે અને ગ્રહણ કરે છે. આમાં અંદર જ પાચન થાય છે અને ગ્રહણ થાય છે. પરોપજીવીની અંદર તો કે સજીવોનું મૃત્યુ થતું નથી. જેમાંથી પોષણ મેળવે છે એ સજીવ છે. જેમ કે આપણા શરીરને માનો કે માકડ એ આપણને કોઈ જગ્યાએ કરડે છે, તો માકડ શું કરશે? આપણા શરીરમાંથી લોહી ચૂસે અને એમાંથી પોષણ મેળવે છે. આપણનું મૃત્યુ થતું નથી. તો આ રીતની જે પોષણ પદ્ધતિ એને શું કહે છે? પરોપજીવી પોષણ પદ્ધતિ. હવે પ્રાણીસમ પોષણ પદ્ધતિમાં કે જે આપણે પહેલાં ખોરાક તરીકે ઉપયોગ કરીએ પછી પાચન કરીએ, એના પાછા 3 પ્રકારો પડે છે. કે જે ખોરાક આપણે ગ્રહણ કર્યો એ જો સીધી વનસ્પતિ હોય તો એને આધારે પ્રકાર આવશે તૃણાહારી. જો કોઈ અન્ય પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો હશે તો આવશે માંસાહારી. અને જો કેટલાક સજીવ એવા હશે કે જે વનસ્પતિ ઉપર પણ આધારિત છે અને પ્રાણીઓ ઉપર પણ આધારિત, જેમ કે આપણે પોતે, બરાબર, આપણે દૂધ જેવી વસ્તુઓ માટે કોના ઉપર આધારિત છીએ? પ્રાણીઓ ઉપર. અને બાકીની બધી વસ્તુઓ માટે કોના ઉપર આધારિત છીએ? તો કે વનસ્પતિ ઉપર. તો એના માટે આપણે શેમાં આવીએ છીએ? તો કે મિશ્રાહારીમાં. પરોપજીવી પોષણ પદ્ધતિ એની અંદર કોણ આવશે? જૂ છે, ઉધઈ છે, માકડ છે, ઈતડી છે, આવા બધા પ્રાણીઓ કે જે અન્ય સજીવ ઉપર આધારિત છે. મૃતોપજીવીની અંદર તંતુમય ફૂગ છે, પછી મશરૂમ છે, આવી બધી જે આવા બધા સજીવો છે એ શેમાં આવશે? મૃતોપજીવી પોષણ પદ્ધતિની અંદર. તો આટલા પ્રકારો છે પોષણની વ્યાખ્યા. પોષણના 2 પ્રકારો, સ્વયંપોષી અને વિષમપોષી. વિષમપોષીના 2 રીતે પ્રકારો પડે. સ્ત્રોતને આધારે તો સ્થાયી સ્ત્રોત અને ગતિશીલ સ્ત્રોત. ખોરાક ગ્રહણ અને ઉપયોગ કરવાની પદ્ધતિને આધારે
ત્રણ પ્રકારોમાં મૃતોપજીવી, શરીરની બહાર પાચન થાય ત્યાર પછી ગ્રહણ થાય. પ્રાણીસમ, ગ્રહણ થાય અને અંદર જ પાચન થાય. પરોપજીવી, ખોરાક સજીવનું મૃત્યુ થતું નથી પણ એમાંથી સીધા પોષક દ્રવ્યોને ગ્રહણ કરવામાં આવે છે, તો એ પરોપજીવી. આના વિશે આપણે વિગતવાર હમણાં જોવાના છીએ. આ ચાર્ટનો વિગતવાર અભ્યાસ કરીએ છીએ આપણે. તો હવે આપણે જોઈએ પોષણનો પહેલો પ્રકાર એટલે કે સ્વયંપોષી પોષણ. આ પ્રશ્ન એ રીતે પણ પૂછી શકાય, પ્રકાશ સંશ્લેષણ પર નોંધ લખો. તો આપણે જોઈએ સ્વયંપોષી પોષણ એટલે શું. સૌથી પહેલા વ્યાખ્યા. ક્લોરોફિલ ધરાવતી લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી કાર્બોદિત જેવા સરળ પદાર્થનું નિર્માણ કરે છે. આ ક્રિયાને શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ. અને આ પ્રકારની પોષણ પદ્ધતિને શું કહે છે? સ્વયંપોષી પોષણ કહે છે. શું કહીશું? અને આ પ્રકારની પોષણને શું કહે છે? સ્વયંપોષી પોષણ કહે છે. હવે એનું આપણે સમીકરણ લખીએ. વનસ્પતિ લે છે શું? તો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ, બીજું પાણી. ઉપયોગ શેનો કરે છે? તો કે સૂર્યપ્રકાશનો. અને સાથે સાથે તો કે કોની હાજરી અનિવાર્ય છે? તો કે ક્લોરોફિલની. આમાં બને છે શું? આપણે નાના હતા ત્યાંથી ભણતા આવીએ છીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને સાથે સાથે આપણને ખોરાક પણ પૂરો પાડે છે. તો ખોરાક એટલે ગ્લુકોઝ C6H12O6 આ છે ગ્લુકોઝનું અણુસૂત્ર. એ સિવાય ઓક્સિજન અને પાણી છૂટા પાડે છે. આ પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે? પ્રકાશ સંશ્લેષણ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આની આ જ પ્રક્રિયા જ્યારે અહીંથી આમ લખવામાં આવે છે, આમાં સૂર્યપ્રકાશ દ્વારા ઉર્જા મેળવાય છે અને જ્યારે આ પ્રક્રિયામાં આ ત્રણનો ઉપયોગ થઈને આ બંને ઉત્પન્ન થાય ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. એ આપણે ફરીથી એનું એ સમીકરણ ઊંધું લખીશું, એને કહીશું શ્વસન ક્રિયા. શું કહીશું? શ્વસન. એટલે સમીકરણ ખાસ યાદ રાખજો. જે પ્રકાશ સંશ્લેષણ તો કે એમાં આમાંથી આ બને છે, શ્વસન ક્રિયા એમાં આમાંથી આ બને છે. બરાબર, એટલે ખાસ સમીકરણ યાદ રાખવાનું છે. તો ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણીનું નિર્માણ થાય છે. સમીકરણને સંતુલિત કરવા માટે 6 કાર્બન છે તો અહીંયા 6 વડે ગુણીએ. હાઇડ્રોજન 12 છે તો આને 12 વડે ગુણીએ. જો કે હાઇડ્રોજન અહીંયા 12 દુ 24 થઈ જશે, પણ 11-12માં જો તમે સાયન્સની અંદર બાયોલોજી લેશો તો ભણશો કે જેટલા પાણીના અણુ વપરાય છે એના કરતાં અડધા ઉત્પન્ન થાય છે. એટલા માટે અહીંયા સંતુલિત કરવા માટે આ આંકડો સીધો અહીંયા લીધો છે. હવે 12 પાણીના અણુ વપરાય એટલે 6 પાણીના અણુ ઉત્પન્ન થાય છે. ઓક્સિજન ગણીએ તો 6 દુ 12 અને 12 એટલે 24 ઓક્સિજન અહીંયા વપરાય છે. ઉત્પન્ન થતા ઓક્સિજનમાં આને અત્યારે ગણતરીમાં નથી લેતા તો અહીંયા 6 ઓક્સિજન, અહીંયા 6 ઓક્સિજન, 12 ઓક્સિજન વપરાય ઉત્પન્ન થાય છે અને હજુ 12 ઘટે છે, આ સાઈડ 24 છે. એટલે તો આને કેટલા વડે ગુણી દઈએ? 6 વડે. 6 દુ 12 થઈ ગયા ઓક્સિજન કમ્પ્લીટ. તો આ થયું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. હવે જોઈએ તેના તબક્કા. 3 તબક્કામાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. પહેલો તબક્કો ક્લોરોફિલ વડે પ્રકાશ ઉર્જાનું શોષણ. પહેલું શું થાય છે? ક્લોરોફિલ વડે પ્રકાશ ઉર્જાનું શોષણ. બીજું પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. બીજું પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. આની સાથે એક પ્રક્રિયા થાય છે, તેમાં
પાણીનું વિઘટન થઈ અને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતર થાય છે. ખાસ ધ્યાન આપજો, પાણીનું વિઘટન થઈને શું બને છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. ત્રીજો તબક્કો, એમાં શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ અને કાર્બોદિતનું નિર્માણ થાય છે. જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ 9મા ધોરણમાં ભણી ગયા છો. રિડક્શન કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થમાં અથવા કોઈ પણ સંયોજનમાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તેને શું કહીએ છીએ આપણે? રિડક્શન. તો અહીંયા જો કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન હતા, પણ એમાંથી શું થયું? તો કે હાઇડ્રોજન ઉમેરાયા. તો આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે રિડક્શન. તો અહીંયા આપણે કહીશું કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ કાર્બોદિત. કાર્બોદિત એટલે અહીંયા કયા સ્વરૂપે હોય છે? તો કે ગ્લુકોઝ નું નિર્માણ. હવે ધ્યાન આપજો કે શું હંમેશા એવું જરૂરી છે કે આ ત્રણે ત્રણ તબક્કા એક સાથે જ થાય? તો કે ના, એવું જરૂરી હોતું નથી. તો ખાસ ધ્યાન આપજો હવે પછીના મુદ્દા. સામાન્ય રીતે વનસ્પતિમાં 3 તબક્કા એક સાથે થાય છે, પરંતુ કેટલીક વાર એવું બને કે રણ નિવાસી વનસ્પતિ છે, મરુ નિવાસી વનસ્પતિ, એટલે રણમાં ઉગતી વનસ્પતિમાં શું થશે કે દિવસ દરમિયાન જો એના પર્ણરંધ્રો ખુલશે. પર્ણરંધ્રો એટલે આ વાયુઓની આપલે માટેના ની એક રચના છે, આપણે જોવાના છે આ ચેપ્ટરની અંદર. તો જો પર્ણરંધ્ર દિવસે ખુલશે તો એ દરમિયાન એટલી ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન થશે. એટલે એક તો પાણી મળતું નથી અને ઉલટાનું જતું રહેશે, એટલે એને અછત વર્તાય. એટલા માટે દિવસ દરમિયાન વાયુરંધ્રો બંધ રહે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડની જે એને જરૂર છે એ શું કરે? તો કે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. તો જેમની પાસે જે પાણી હશે એ પાણી, આ બંનેનો ઉપયોગ કરી પ્રકાશની ગેરહાજરી છે તો શું કરે કે એક મધ્યવર્તી નિપજ બનાવે છે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા થઈને એક નિપજ બનાવી દે છે. અને ત્યાર પછી દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હાજર હશે ત્યાર પછી આ નિપજમાંથી તો કે કાર્બોદિતનું નિર્માણ થશે. એ સમયે પછી કાર્બન ડાયોક્સાઇડ લેવા બેસતી નથી. તો આ રીતે 2 તબક્કા અલગ અલગ થાય છે. આવું પણ ક્યારેક જોવા મળતું હોય છે. સામાન્ય રીતે આ તબક્કા એક સાથે થાય છે, પરંતુ મરુ નિવાસી વનસ્પતિમાં ત્યાં શું થાય છે? તો કે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી એક મધ્યવર્તી નિપજ બને છે. અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં આ નિપજમાંથી શેનું નિર્માણ થાય છે? તો કે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. આમ આ વનસ્પતિની અંદર આ બંને તબક્કા અલગ જોવા મળે છે. હવે પછીનો મુદ્દો કે વનસ્પતિમાં કાર્બોદિત બને છે, એનું થાય છે શું? તો વનસ્પતિમાં આ કાર્બોદિત નો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે થાય છે. હવે આ ક્રિયાઓ કરતા બાકી વધેલો જે કાર્બોદિત છે એનું સ્ટાર્ચ કણ અને મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય છે. ઓકે, આ થયું સ્વયંપોષી પોષણ અથવા પ્રકાશ સંશ્લેષણ. આ રીતે પહેલાં વ્યાખ્યા આપીશું, સમીકરણ આપીશું, 3 તબક્કા,
શું વિશિષ્ટતા છે અમુક વનસ્પતિઓની અંદર એ અને આ કાર્બોદિતનો કઈ રીતે ઉપયોગ થાય છે, આટલી વિગત આપણે લખવાની છે. હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ અક્ષરે અક્ષર વાંચવા બેસે છે અને ગોખવાનો પ્રયત્ન કરે. ખાસ ધ્યાન આપજો કે વિજ્ઞાનની અંદર તમારે વાક્ય રચના બેઠે બેઠી લખવાની કોઈ જરૂર નથી. તમે આખી પદ્ધતિ સમજી લીધી અને પદ્ધતિને યાદ રાખી કે આવું થાય છે, આવું થાય છે, આ રીતે આખી ક્રિયા થાય. હવે એનું જ વર્ણન તમારે તમારા શબ્દોમાં લખવાનું. એવું જરૂર નથી કે મારી બેઠી વાક્ય રચના ઉતારો, કાં તો નવનીતની બેઠી વાક્ય રચના લખો, કાં તો ટેક્સ્ટ બુકની બેઠી વાક્ય રચના. તમારે તમારા શબ્દોમાં, અહીંયાથી ખાલી તમારે થિયરીને સમજવાની છે અને લખાણ હંમેશા તમારા શબ્દોમાં કરવાનું છે, બરાબર? તો ક્યારેય પણ વિજ્ઞાનને ગોખવાની જરૂર પડશે નહીં. તો ચાલો હવે આપણે જોઈએ બીજો પ્રકાર, પરપોષી પોષણ અથવા તો વિષમપોષી પોષણ. વિષમપોષી પ્રાણીઓ કહેવાય કોને? તો કે લીલી વનસ્પતિ સિવાયના તમામ પ્રાણીઓ ખોરાક જાતે બનાવી શકતા નથી. એ ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે. તેને આપણે શું કહીએ છીએ? વિષમપોષી પોષણ. સ્ત્રોતને આધારે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું, ખોરાકનો સ્ત્રોત સ્થિર હોય, ઉદાહરણ તરીકે ઘાસ. અને ઘાસનો ઉપયોગ કોણ કરે છે? ગાય કરે છે. અહીંયા આગળ સ્ત્રોત એટલે કે ગાયને શેમાંથી પોષણ મળે છે? તો કે ઘાસમાંથી. અને ઘાસ કેવું છે? સ્થિર છે. એ તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી. બીજો પ્રકાર, એમાં તો કે ગતિશીલ હોય. ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય. ઉદાહરણ તરીકે હરણ. હરણ પોતે ગતિશીલ છે અને સિંહ જેવા પ્રાણીઓને ખોરાક ક્યાંથી મળે છે? તો કે હરણમાંથી. તો હરણ એ ખોરાકનો સ્ત્રોત થયો અને પાછો એ કેવો છે? ગતિશીલ. આ થયા સ્ત્રોતને આધારે પ્રકારો. હવે જોઈએ આપણે કે ખોરાકના ગ્રહણની પદ્ધતિઓને આધારે પ્રકારો જોઈએ. આને આધારે ત્રણ પ્રકારો પડે છે. પહેલું એ કે જેમાં શરીરની બહાર અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરી અને જટિલ ઘટકોને સરળ ઘટકોમાં રૂપાંતરિત કરવામાં આવે અને પછી આ સરળ ઘટકોનું ગ્રહણ કરવામાં આવે છે. આ પહેલો પ્રકાર, એને મૃતોપજીવી કહીશું. બીજો પ્રકાર, એની અંદર તો કે સૌથી પહેલાં જટિલ ઘટકોને ગ્રહણ કરવામાં આવે, એનું આપણા શરીરની અંદર પાચન કરવામાં આવે અને પછી સરળ ઘટકોનું શોષણ થઈ જાય. ત્રીજો પ્રકાર, એમાં તો કે જેમાંથી ખોરાક મેળવવાનો છે એમનો કોઈ નાશ કરવામાં આવતો નથી, પણ એમાંથી સીધા પોષક દ્રવ્યો શોષવામાં આવે છે. એ છે ત્રીજો પ્રકાર, પરોપજીવી પોષણ. ચાલો, તો એમાં પહેલું મૃતોપજીવી. મૃતોપજીવીની અંદર શું છે? કેટલાક સજીવો જટિલ ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી પોષણ મેળવે છે. ઉદાહરણ તરીકે તંતુમય ફૂગ, એટલે જે બ્રેડ ઉપર ને ત્યાં બધે થાય છે મ્યુકર પ્રકારની ફૂગ, એ ફૂગ આમાં આવશે, તંતુમય ફૂગ. અને બીજી છે મશરૂમ.
ત્યાર પછી બીજો પ્રકાર પ્રાણી સંપોષણ પદ્ધતિ. હવે આની અંદર શું છે કે આની અંદર સૌથી પહેલાં ખોરાકના જટિલ ઘટકોને ગ્રહણ કરવામાં આવશે, પછી પાચક ઉત્સેચકો દ્વારા એનું શું થશે, અંદર પાચન થશે, અને પાચન થયા બાદ તેમાંથી સરળ ઘટકોનું નિર્માણ થઈ અને એનું શોષણ થશે. આ બીજો પ્રકાર પ્રાણી સંપોષણ પદ્ધતિ. તો એની અંદર હવે જુદા જુદા સજીવોની સંરચનાને આધારે એમાં પાછા 3 પ્રકારો પડે છે. પહેલો ભાગ એ છે તૃણાહારી. કેટલાક સજીવો માત્ર વનસ્પતિ ઉપર આધારિત છે, એને શું કહીશું, તૃણાહારી અથવા શાકાહારી. તૃણાહારી કહે છે. એમાં કોણ આવશે, તો કે હરણ અથવા ગાય, ભેંસ વગેરે, સસલું. બીજું આવશે અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એને શું કહીશું, માંસાહારી. એમાં કોણ આવશે, વાઘ, સિંહ, ચિત્તો, દીપડો વગેરે. આમાં શું હતું, વનસ્પતિમાંથી પોષણ મેળવે, માત્ર વનસ્પતિમાંથી. આમાં શું છે, અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેને શું કહીએ છીએ, માંસાહારી. હવે ત્રીજો મુદ્દો, કેટલાક સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ તથા તેના ઉત્પાદનો પર આધારિત રાખે છે. તેમને મિશ્રાહારી કહે છે. ઉદાહરણ તરીકે મનુષ્ય, વંદો વગેરે. આપણે છીએ તો દૂધ અને દૂધની બનાવટો માટે પ્રાણીઓ ઉપર આધારિત છીએ, અમુક વ્યક્તિઓ માંસ માટે વગેરે પ્રાણીઓ પર, અને એની સાથે સાથે વનસ્પતિ પર પણ આધારિત છે. એટલે આપણે શેમાં આવીએ છીએ, મિશ્રાહારીમાં. હવે આનો ત્રીજો પ્રકાર એ છે પરોપજીવી પોષણ. આની અંદર શું છે કે એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે તેને મારી નથી નાખતા, પણ એના શરીરમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે અને એમાંથી પોષણ મેળવે છે. તો આ પ્રકારની પોષણ પદ્ધતિને શું કહીશું, પરોપજીવી. એની અંદર તો કે જેમ કે આપણે હમણાં આપણી જ વાત કરેલી કે આપણને કોઈ માકડ કરડે છે અને માકડ કરડે તો આપણું લોહી ચૂસે અને એમાંથી પોષણ મેળવે, તો એ માકડ પોતે શું છે, પરોપજીવી. અને આપણે એના માટે શું છીએ, યજમાન. જેમાંથી પોષણ મેળવે એને શું કહેવાય, યજમાન. જે પોષણ મેળવે એને શું કહેવાય, પરોપજીવી. એટલે આ બાબતનું ખાસ ધ્યાન આપજો. ટેક્સ્ટબુકની અંદર ઉલ્લેખ નથી પણ યાદ રાખવું જરૂરી છે. ઉદાહરણ તરીકે આમાં કોણ કોણ આવશે, જૂ, માકડ, પછી ઉધઈ, પછી ઈતડી. આ થયા પ્રાણીઓની અંદર. એવી જ રીતે વનસ્પતિમાં પણ છે અમરવેલ, વાંદો. ખાસ ધ્યાન આપજો કે અહીંયા જે વંદો છે એ વંદો શું છે, પ્રાણી છે, અને અહીંયા વાંદો શું છે, એક પ્રકારની વનસ્પતિ છે જે પરોપજીવી છે. વંદો શું છે, તો કે પ્રાણી છે, કીટક વર્ગનું એક સમૂહ છે. એ શેમાં આવે છે, સંધિપાત સમુદાયમાં, તો કે વંદો એ પ્રાણી સંપોષણ પદ્ધતિમાં, જ્યારે વાંદો એક પ્રકારની વનસ્પતિ જે પરોપજીવીમાં આવે છે. તો આ થયું આપણું પોષણ પદ્ધતિ અને એના પ્રકારો. આટલા પ્રકારો તમે ચાર્ટ યાદ રાખશો એટલે ખૂબ સહેલાઈથી યાદ રહી જશે. અને નેક્સ્ટ ટાઈમ હવે આપણે જોવાના છીએ પ્રાણીઓમાં, તો કે એમાં મનુષ્યમાં અને અમીબામાં, આ બંનેમાં પોષણ પદ્ધતિ કઈ રીતે હોય છે એનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોની અંદર કરવાનો છે.